સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 1/7/2026 ને મંગળવાર. અષાઢ સુદ છઠ તિથિ છે. આજની છઠને કુશુબા છઠ તરીકે ઓળખવામાં આવે છે, કુમાર ષષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે, કરદમ ષષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. આજે મહાવીર સ્વામી કલ્યાણનો પણ આજનો દિવસ છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે છઠ. આ છઠ તિથિ આજે સવારે 10:21 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની. આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે સવારે 8:54 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત. મિત્રો, વ્યતિપાત યોગમાં જ્યારે જન્મ હોય તો તેના જીવનમાં ખૂબ ઉત્પાત થતા હોય છે અને એને ગરમીને લગતા રોગો થતા હોય છે. આ વ્યતિપાત યોગના દિવસે કળશમાં ઘી લેવાનું છે, તાંબાના કળશમાં, અને એની અંદર ગાયનું ઘી લેવાનું અને એની પર એક તરભણું મૂકી દો તાંબાનું. એની અંદર કંઈ તલ, કાળા તલ હોય તો વધારે સારું, કંઈક દક્ષિણા મૂકી દો અને પછી ઉપર એક દીવો કરી મહાદેવના મંદિરે જવું અને ભગવાન શંકરને અર્પણ કરતી વખતે બોલું, મારા જીવનમાંથી ઉત્પાત ભય રોગ દૂર કરો. આટલું કરીને અર્પણ કરવાથી આ બધા કાર્ય, આ દોષમાંથી મુક્તિ મળતી હોય છે. પણ જેનો વ્યતિપાત યોગમાં જન્મ હોય તેની ચોક્કસ પૂજાવિધિ કરી લેવી. એક વખત કર્યું હોય આ પ્રયોગ તો પછી કરવાની જરૂર રહેતી નથી, એક જ વખત કરવાનો રહેતો હોય છે. આજે સાંજે 5:18 સુધી આ વ્યતિપાત યોગ રહેશે, એટલે બપોરે 12 વાગ્યા સુધીમાં આ પ્રયોગ તમે કરી શકો છો. આજે સાંજે 5:18 પછી જે બાળકનો જન્મ થાય એનો વરિયાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ. તેતિલ કરણ આજે સવારે 10:21 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગરકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. પરંતુ મિત્રો, આ સિંહ રાશિ આજે બપોરે 3:24 પૂર્ણ થઈ જાય છે, એટલે આજે બપોરે 3:24 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાશે. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. મિત્રો, રાશિ, તિથિ, નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસપણે પૂજાવિધિ કરી લેવી જોઈએ, કારણ કે એના કારણે જીવનમાં ઉપાધિ અને તકલીફો આવતી હોય છે. જો એ વિધિ થઈ જાય છે તો જીવન સરળ બની જતું હોય છે. આજના દિવસે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ આજે પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ રમતગમતમાં ભાગ લેવા જરૂરી છે, કોઈ વિદેશ જઈ રહ્યું છે, આજે કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે, કોઈને ડિલિવરી હોઈ શકે, કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની સગાઈની પૂજા, કોઈની છઠ્ઠીની પૂજા, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે તમને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત કરાવે. પરંતુ આજના દિવસે મિત્રો, ઘરેથી નીકળો છો તો આપણી ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું સુકન કરીને નીકળો તો જીવનમાં સારી સફળતા મળશે. આજના દિવસે એમ તો ઘરેથી નીકળો મંગળવારે ત્યારે આટલું ખાસ કરીને નીકળવું. શું કરીને નીકળવાનું? તો તમારા મોટા ભાઈ હોય, કાકા હોય, ફુવા હોય, કોઈ હોય, કાકી હોય, એને વંદન કરીને નીકળો. એના આશીર્વાદ લઈને નીકળવાથી સારી સફળતા મળતી હોય છે. બીજું, ઘરે દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળો. ભગવાનની પૂજા આરાધના કરી હોય ત્યાં ભગવાનને કહેવાનું કે મારા કાર્ય માટે હું જાઉં છું, તો મારી સાથે રહેજો, તો સારી સફળતા મળી શકે છે. આજના દિવસે મંગળવાર છે. આમ તો આજે તમારે કૂતરાને ઘઉંની ભાખરી બનાવી અને ખવડાવવામાં આવે ગોળ ઘી લગાવીને, તો ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો, ખરીદી, વેચાણ, વેપાર, ધંધો ચાલુ કરો છો તો સુખ સગવડતા અવશ્ય મળશે, પરંતુ એમાં કાનૂની કાર્યવાહી થઈ શકે છે. માટે કોઈ મિલકત ખરીદી કરો છો, ચોક્કસ જોઈ લો કે એમાં કોઈ કાનૂની થઈ શકે એવું નથી ને. કોઈ દુકાન લો છો તો એમાં પણ કોઈ કેસ નથી ચાલતો. કોઈ વસ્તુની ખરીદીમાં વાહન વગેરે ખરીદી કરો છો, ચોક્કસ કરીને ખરીદી કરજો, તો જેથી કરીને ઉપાધિ ના આવે.
અને બને ત્યાં સુધી કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા હોય તો કાયદેકીય રીતે કરજો, જેથી કરીને તમને ભવિષ્યમાં કંઈ કાનૂની અડચણ ના આવી જાય. આજના દિવસે નવા વસ્તુ તો ભૂલમાં પણ ન પહેરશો. સરકાર તરફથી મોટી મુસીબત આવી શકે છે. દરોડા લાંચમાં તમે ફસી શકો છો. માટે આજનો દિવસ આ રીતનો છે, એટલે ચોક્કસ ધ્યાન રાખીને કાર્ય કરવું યોગ્ય ગણાય. આજે સવારે 8:54 લઈ આવતીકાલે સવારે 11:07 સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત થાય એમ છે. આજે આપણે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અત્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષ ષષ્ઠમીયામ ભૌમવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય
મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું. એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીરામ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.